નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. ગીર સોમનાથ સાયબર ક્રાઇમ પોલીસે એક એવા આંતરરાજ્ય ડિજિટલ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે જે સાંભળીને સૌ કોઈના હોશ ઉડી ગયા છે. પોલીસે અંદાજિત 310 કરોડ રૂપિયાના આંતરરાજ્ય સાયબર ફ્રોડના મસમોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. ગીર સોમનાથ સાયબર ક્રાઇમ પોલીસે 310 કરોડ રૂપિયાના આંતરરાજ્ય સાયબર ફ્રોડના મસમોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. સમન્વય પોર્ટલ અને NCCRP પોર્ટલ પર નોંધાયેલી સેંકડો ફરિયાદોના ટેકનિકલ એનાલિસિસ બાદ ગીર સોમનાથ પોલીસને આ મેગા સક્સેસ મળી છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે પકડાયેલા ખાતા ધારકો માત્ર કમિશન મેળવવાની લાલચમાં પોતાના પર્સનલ બેંક એકાઉન્ટ્સ સાયબર માફિયાઓને ભાડેથી આપી દેતા હતા. આ ખાતાઓનો ઉપયોગ દેશભરના ભોગ બનનારા લોકો પાસેથી છેતરપિંડીના નાણાં ટ્રાન્સફર કરવા માટે થતો હતો. પોલીસના સત્તાવાર આંકડા મુજબ બેંક ઓફ ઇન્ડિયાના માત્ર એક જ શંકાસ્પદ ખાતામાં દેશભરની 193 ફરિયાદો સાથે સંકળાયેલા આશરે 282 કરોડ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન મળ્યું છે, જ્યારે કેનેરા બેંકના અન્ય એક ખાતામાંથી 97 ફરિયાદો સાથે જોડાયેલા અંદાજિત 37 કરોડ રૂપિયાના શંકાસ્પદ વ્યવહારો મળી આવ્યા છે. આ રીતે કુલ 290 જેટલી ઓનલાઈન છેતરપિંડીની ફરિયાદોના કાળા નાણાં આ ખાતાઓમાં ડાયવર્ટ કરવામાં આવ્યા હતા. આ આખા રેકેટમાં એક્શન મોડમાં આવેલી પોલીસે આકાશ પાલા, હિરેન રાજગોર, આશુતોષ ઠાકર, અજય દાફડા અને દીપક ગીરી અપરનાથી સહિત કુલ 5 સાયબર સાગરીતોની ધરપકડ કરી લીધી છે. હાલ પોલીસ આ ગેંગના મુખ્ય સૂત્રધાર અને અન્ય રાજ્યોમાં બેઠેલા કિંગ પિન સુધી પહોંચવા માટે રિમાન્ડ મેળવી આગળની સઘન તપાસ ચલાવી રહી છે. મહેશ ડોડિયા, નેશન પ્લસ ન્યૂઝ, ગીર સોમનાથ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.